ગાંધીધામના શિણાઈ ગામમાં આવેલી એક સોસાયટીમાં પોલીસે ઘર પાસે પાર્ક કરેલી કારમાં 3,38,000ના દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે તેમની પાસેથી દારૂની કુલ 252 બોટલો અને બિયરના 48 ટીન સહિત કુલ રૂપિયા 13,23,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની કુલ 252 બોટલો અને બિયરના 48 ટીન સહિત કુલ 13,23,000નો મુદ્દામાલ કબજે કરાયો. આદિપુર પોલીસને બાતમી મળી હતી કે ગાંધીધામના શિણાઈમાં આવેલી માનસરોવર સોસાયટીમાં રહેતો ઋષિરાજસિંહ વનરાજસિંહ રાણા પોતાના ઘર પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ કાર GJ 10BR5950 અને 1 નંબર પ્લેટ વગરની કારમાં વિદેશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમી હકીકતના આધારે પોલીસે દરોડો પાડી આરોપી ઋષિરાજસિંહ અને તેની સાથે જામનગરના તેજસસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને 2 કાર સાથે ઝડપી પાડ્યા હતા, જેમાં તે પોલીસે 2 કાર અંદર તપાસ કરતા 2 કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 252 બોટલો અને બિયરના 48 ટીન મળી, જેની કુલ કિંમત રૂપિયા 3,38,160નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી દારૂના જથ્થા સાથે 4 મોબાઈલ ફોન અને 2 કાર કબજે કરી 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.